સુરતની કડોદરા ચોકડી પર જળબંબાકાર થતા નેશનલ હાઈવે 48 અને પોલીસ ચોકીમાં પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા। સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કડોદરા ચોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પહોંચી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે કડોદરા પોલીસ ચોકી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારો તેમજ આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડોદરા નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી। પાણીના સ્તરમાં વધારો થાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રએ જરૂર પડ્યે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। હાલમાં વરસાદ થતાવટ હોવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે અને પ્રશાસન દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। કડોદરા વિસ્તારના નાગરિકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી રહી છે।